ગઈ તારીખ 16/1/2026ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગેટની બહાર અજાણ્યા 5 એક જેટલા ઈસમોએ સોડાની બોટલો ફેંકેલી. ત્યારબાદ ઉપરોક્ત બનાવ બાબતે સ્થાનિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના એસીપી તેમજ પીઆઈ અને ડી સ્ટાફના માણસોએ સીસીટીવીને અલગ કેમેરા ચેક કરતા 5 ઈસમો, જેના નામ છે અજય ઉર્ફે સદામ બિપિન મહેતા, વિશાલ રાજુભાઈ ગોહિલ, જેનિસ મહાજનભાઈ હર્ષદભાઈ, જય પ્રતાપ ખાંભરા અને કરણ રાજુભાઈ પરમાર, આ 5 ઈસમોએ આ બનાવ આ કૃત્ય કરેલા હોવાનું જણાઈ આવેલ છે અને એમને અટક કરવામાં આવેલ છે અને આ બાબતે તેમની અટક કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે અને ગુનાની તપાસ પીઆઈ કરી રહ્યા છે. કારણ શું હતું? આ તમામે 5 આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાજકોટના ગુનાઓ દાખલ થયેલા છે. વ્યથાના, શારીરિક ઇજાઓના અને પ્રોહિબિશન એક્ટ ને એટ્રોસિટી એ પ્રમાણેના અલગ અલગ ગુનાઓ છે અને બહુ વધારે પડતા ગુના છે એમના વિરુદ્ધના. એટલે આ પોલીસની પ્રત્યે એમને દાજ રાખીને આ કૃત્ય કરેલું છે. અન્ય કોઈ આરોપી નિશાનો એવું હાલમાં કોઈ એવું જણાવ્યું. રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથક પર સોડા બોટલ વડે હુમલો કરવાનો મામલો. પોલીસે 5 આરોપીની કરી છે ધરપકડ. સમગ્ર મામલે એસીપી ભાવેશ જાદવનું નિવેદન. ગત 16 તારીખે સમગ્ર ઘટના બની હતી. કેસમાં અજય ઉર્ફે સદામ મહેતા, વિશાલ ગોહિલ, જેનિસ મહાજન, પ્રતાપ ખાંભરા અને કરણ નામના આરોપીઓની ધરપકડ કરાઈ. તમામ આરોપીઓ પર અલગ અલગ કેસ હોય પોલીસ પ્રત્યે દાજ રાખીને કૃત્ય આચર્યું હતું. અહેવાલ સંજય પોપટ. શખ્સોને તાત્કાલિક અસરથી ગાંધીગ્રામ પોલીસ મથકના જાબાદ કર્મચારીઓ દ્વારા સરબરાહ કરવામાં આવી છે. મહિલા પોલીસ દ્વારા તમામ આરોપીઓને સરબરાહ કરવામાં આવી છે.